ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ તળાજાના જે જયરા જાહેર છે તે અત્યારે હાલ બગદાણા કેસને લઈને ભાવનગર જેલની અંદર બંધ છે। આ બગદાણા કેસને લઈને આજે જે બગદાણાના 3 લોકો છે એ લોકોને પૂછપરછ માટે એસઆઈટીએ બોલાવ્યા હતા। એ બાદ તેમની પૂછપરછ લગભગ 2.5 કલાક જેવી ચાલી છે અને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે રીતે એ 3 વ્યક્તિઓને એસઆઈટીએ કેમ બોલાવવામાં આવ્યા છે એ વિષયને લઈને પણ ઘણા બધા ખુલાસા થયા છે। તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાનો જે કેસ સામે આવ્યો હતો એને લઈને આપણે જોયું હતું કે કોળી સમાજની અંદર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જયરા જાહેરની ધરપકડ તો થઈ, પરંતુ અત્યારે હાલ કોળી સમાજ નવી માંગ લઈને મેદાને આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે જે શરૂઆતની તપાસ કરતા પીઆઈ ડાંગર, ડીવાયએસપી રીમાબા ઝાલા અને પીઆઈ કેએસ પટેલ છે એ લોકોની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે। આપણે જોયું કે અત્યારે હાલ આ કેસને લઈને એસઆઈટીની જે ટીમ બની છે એનો આજે તપાસનો 23મો દિવસ છે અને આ જ 23મા દિવસે વધુ 3 લોકો એ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે। સૌથી પહેલા તો આ 3 લોકો કોણ છે એના વિશે વાત કરીએ ને એ બાદ આ લોકોની પૂછપરછ લગભગ 2.5 કલાક જેવી ચાલી હતી। કેમ એસઆઈટી દ્વારા તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે એની પણ અમને સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ખાસ કરીને આપણે જોયું હતું કે તપાસનો આજે 23મો દિવસ છે એસઆઈટીની તપાસનો અને બગદાણા ગામના શૈલેષ બારૈયા, પ્રવીણ બાંભણિયા અને દીનો ઉર્ફે ગોલ્ડન આ નામના વ્યક્તિઓને આજે એસઆઈટીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા અને એક વ્યક્તિ દ્વારા આ સમગ્ર મામલે ક્યાંક આગોતરા જામીન પણ મૂકવામાં આવ્યા છે એવી પણ અમને અમારા સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। પરંતુ આ કેસના આરોપી રાજુ કામડિયાએ પ્રવીણ બાંભણિયા અને દીનો ઉર્ફે ગોલ્ડનના સંપર્કમાં માર મારવાના દિવસ હતા। એટલે એસઆઈટી દ્વારા આજે જે 2 લોકો છે એટલે કે ખાસ કરીને દીનો ઉર્ફે ગોલ્ડન અને પ્રવીણ બાંભણિયા જેમને એસઆઈટી આજે પૂછપરછ માટે બોલાવ્યા છે તે આ જ કેસના પહેલા આરોપી એટલે કે જે રાજુ કામડિયા છે જેમની પહેલા જ ક્યાંક ધરપકડ કરવામાં આવી છે એ લોકો આ માર મારવાનો જે દિવસ હતો, જે દિવસે નવનીતભાઈને માર મારવામાં આવ્યો હતો એ દિવસે સંપર્કમાં આવ્યા હતા એવી પણ ક્યાંક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। એટલા માટે થઈને કદાચ તેમને એસઆઈટી આજે પૂછપરછ માટે બોલાવ્યા હોઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। ખાસ કરીને જો વધુમાં વાત કરવામાં આવે તો માર મારતો વિડીયો છે એ પણ ક્યાંક ને ક્યાંક મોકલવામાં આવ્યો હતો, તો આ મામલે પણ કદાચ આજે પૂછપરછ કરવામાં આવી હોઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। કારણ કે જે રીતે શૈલેષ બારૈયા છે એ બાદ જો વાત કરવામાં આવે દીનો ઉર્ફે ગોલ્ડન છે અને જે પ્રવીણ બાંભણિયા છે એ લોકોની પૂછપરછ લગભગ 2.5 કલાક સુધી ચાલી હતી। આપણે જોતા આવે છે કે આ કેસને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે। આની પહેલા લગભગ બગદાણા પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી હતી અને એસઆઈટી દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી કે જેમાં જે 14મા આરોપી છે એટલે કે જયરા જાહેર છે એમની પણ થોડા સમય અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં જયરા જાહેરને પ્રથમ વખત એસઆઈટીએ સમન્સ મોકલ્યું હતું। એ સમયે તેમની 3 કલાક પૂછપરછ ચાલી હતી અને એ બાદ એસઆઈટીએ ફરી એક વખત તેમને સમન્સ મોકલ્યું હતું ત્યારે લગભગ તેમની 2 કલાક પૂછપરછ ચાલી હતી અને બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ હવે એના જ 3 દિવસ પછી એટલે કે 23મા દિવસે જ્યારે એસઆઈટીની અત્યારે હાલ તપાસ ફરી એક વખત શરૂ થઈ છે અને જે રીતે આજે વધુ 3 લોકો છે બગદાણા ગામના એ લોકોને બોલાવવામાં આવ્યા હતા, તે લોકોની પૂછપરછ કરવામાં આવી હતી ને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જે પહેલાના આરોપી છે એટલે કે રાજુ કામડિયા સમગ્ર ઘટનાને લઈને જે આરોપી સાબિત થયા છે જેમની ધરપકડ કરવામાં આવી હતી એ રાજુ કામડિયા અને આ જે બંને વ્યક્તિઓ છે એટલે કે જે નામ સામે આવ્યા છે પ્રવીણ બાંભણિયા અને દીનો ઉર્ફે ગોલ્ડન એ લોકો માર મારવાના દિવસે સંપર્કમાં આવ્યા હતા એવી પણ વિગતો છે તે અત્યારે હાલ સામે આવી રહી છે અને માર મારતો વિડીયો છે એની પણ ક્યાંક આપલે કરવામાં આવી હતી એવી પણ માહિતી સામે આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ સમગ્ર વિવાદને લઈને ક્યાંક કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો। આપણે જોયું હતું કે કોળી સમાજના જેટલા પણ આગેવાનો છે, પછી હીરા સોલંકી હોય, પરસોત્તમ સોલંકી હોય, આ દરેક લોકો નવનીત બાલદિયાના કેસને લઈને સરકારની સામે પહોંચ્યા હતા। સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી એ બાદ સરકારે ક્યાંક ને ક્યાંક જે રીતે એસઆઈટીની રચના તો થઈ હતી, એસઆઈટી દ્વારા ધીરે ધીરે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને અંતે એસઆઈટી છે તે મૂળ સુધી પહોંચી હતી। નવનીત બાલદિયાની સાથે જે તે સમયે આ વિષયને લઈને વાતચીત કરવામાં આવી હતી નિર્ભય ન્યૂઝ દ્વારા, ત્યારે તેમનું એવું પણ કહેવું છે, નવનીત બાલદિયા છે એમનું કહેવું છે કે એમને હજી સુધી ન્યાય મળ્યો નથી, ક્યાંક તેમનો ન્યાય હજી પણ અધૂરો છે એવી પણ વાત કરવામાં આવી છે। જ્યાં સુધી શરૂઆતની તપાસ કરતા જે પીઆઈ ડાંગર છે, ડીવાયએસપી રીમાબા ઝાલા છે અને જે પીઆઈ કેએસ પટેલ છે એ લોકોની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી
આવે એવી પણ માંગ અત્યારે હાલ કોળી સમાજના લોકો હોય કે પછી નવનીત બાલદિયા હોય તેમના દ્વારા પણ કરવામાં આવી રહી છે. અને જે રીતે આજે એસઆઈટી દ્વારા વધુ 3 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે, જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે કયા ખુલાસા થાય છે. કારણ કે જે રીતે અત્યારે હાલ દરેક આરોપીઓ છે એ લોકોની કોલ ડિટેલ્સ ચેક કરવામાં આવી રહી છે, એ લોકોના લોકેશન ચેક કરવામાં આવી રહ્યા છે, ટેકનિકલ એવિડન્સને લઈને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ એસઆઈટીની ટીમ છે તે કામ કરી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે હવે કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.